માતાજી મિત્રો, તો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો તમે આપણો આગલો વ્લોગ જોયો જ છે કે આપણે પાવાગઢ હતા ને પાવાગઢ આપણે વ્લોગનું એન્ડિંગ કર્યું હતું. અને આપણે પાવાગઢથી અચાનક પ્લાન થઈ ગયો આમ એને જ જવાનો. તો હવે એને જ જવા માટે અત્યારે આપણે વડોદરા હી, તો કયો રૂટ લેવો એ સંપૂર્ણ માહિતી આપીશ, તો વ્લોગમાં બન્યા રહીજો. આપણે વ્લોગની શરૂઆત જ કરી હતા, ટ્રાફિકના મુહૂર્ત થઈ ગયા છે, જોઈ લો. વ્લોગ સ્ટાર્ટ જ કર્યો હતા, ટ્રાફિક ભટકાઈ ગયો આપણને. ડેન્જર હો, બાકી પાછળ એટલી લાઈન એ જોઈએ એ બાજુ થઈ ગયું એટલું ટ્રાફિક. પણ વાટ લેજો, આ બે રસ્તા અહીંથી વડોદરાથી અમદાવાદ જાય, એક એક્સપ્રેસ વે અને એક બીજો અમદાવાદ વાળો છે, ડબલ રસ્તા જાય. હવે આપણે રિટર્નમાં આપણે આવકમાં એક્સપ્રેસ લીધો, અત્યારે આપણે એક્સપ્રેસ લઈશું નહીં, આપણે બીજો અમદાવાદ વાળો રૂટ લઈશું, વાસદ વાળો. આગળ વાસદથી વળી જઈને તારાપુર વટામણ થઈને આપણે એને જ જઈશું. જો આગળ આપણે એક્સપ્રેસ પાટણ ત્યાં તમને બતાવું. રસ્તા ફાટ્યા, આ રસ્તો જે જાય ને એક્સપ્રેસ વે સીધો વહી ગયો અને આ સીધો વાસદ વાળો. આપણે નીચે વહી જઈએ ને એટલે વાસદ ને ઉપર ચડો તો એક્સપ્રેસ વેથી સીધા અમદાવાદ જઈએ. અને આ રૂટે અમદાવાદ જાય, પણ આપણે અમદાવાદ નથી જવાનું, આગળથી આપણે વળી જઈશું. ટોલ નાકું ક્રોસ કરીને ત્યાં તમને બતાવું. જો વડોદરાથી 10 કે 12 કિલોમીટર હાલો એટલે પહેલો ટોલ આવે. ટોલ આવે ને ટોલ ક્રોસ કરી જવાનું, પછી તરત જ આપણે વરવાનું થાય. ખાલી 1 કિલોમીટર માટે ટોલ દેવો પડે, પણ એ તો દેવો જ પડે, એમાં હાલે નહીં. ટોલ ક્રોસ કરો ને તરત જ રાજકોટનું બોર્ડ આવી જાય, બરાબર. રાજકોટનું બોર્ડ અહીં આવી જ જાય, જો હમણાં આવી જાય છે. ડાકોર, વાસદ ને રાજકોટ એ સાઈડ આપણે પુલ નીચે લઈ લેવાની, વળી જવાનું એટલે સીધો આપણે લીંબડી વાળો રોડ આવી જાય, બરાબર. તરત જ આવી ગયો અહીં અહીંથી નીચે લઈ લેવાની. લઈ લઈએ એટલે સીધો લીંબડી વાળો આવી જાય છે, બગોદરા વાળો રોડ. ત્યાં આપણે તારાપુર વટામણ વાળા હાઈવે 100 કિલોમીટર બગોદરા અહીંથી સીધું બગોદરા આપણે રાજકોટ અમદાવાદ વાળા હાઈવે ભેરો થઈ જાય છે. પણ એના પહેલા આપણે એને જ જવાનું થાય છે, એટલે એને જ દર્શન કરાવું તમને. તારાપુર ચોકડી આવી ગઈ. આ ભાવનગર જાય આ બાજુ, આ બાજુ સીધો ધોળકા અને આ વટામણ ચોકડી છે, સીધું આપણે બગોદરા જવાનું. એને 9 કિલોમીટર બગોદરા થયેલું રહે ને એને જ મંદિર આવ્યું છે, હાઈવેની નજીક જ. આમાં ઝૂમ કરવું તો આવે તો જાયનાથનું મંદિર છે. હાઈવેથી ક્રોસ કરીને આમ રિવર્સ પાછી મારી દેવાની એટલે સીધા મંદિરે જઈએ છીએ. ખાલી પહોંચી ગયા બુટમાના સાનિધ્યમાં. અણજ એને જ બુટમાનું મંદિર, દર્શન કરી લેજો બધા. ફોટો વિડીયો અલાઉડ નહીં એટલે ઉતારવાનું થતું નથી, આપણે બહારથી જ દર્શન કરી લેજો. કરીને આપણે અવતર્યા બેઠા એ મંદિરની સામે. મસ્તનું વેધર છે અને જો અને વળી ગયા આપણે લઈ લીધો રાજકોટ અમદાવાદ વાળો નેશનલ હાઈવે. આ લેવાનો સીધો સાયલા લગીને, સાયલાથી આપણે ડાયવર સાઈડ વરવાનું છે, ત્યાં લગીને સીધું જવાનું છે. એમાં મેલડીના સાનિધ્યમાં સામાકાંઠાની મેલડી વહતડી જો મસ્ત શણગાર્યું છે, એકદમ મસ્ત શણગાર કર્યો છે, કારણ કે નવલા નોરતા ચાલુ છે એના માટેથી. જો સામાકાંઠાની મેલડી. તો નેશનલ હાઈવે મૂકીને આપણે સાયલાથી વળી ગયા મૂડીવાળા રોડે. 10 થી 12 કિલોમીટર છે મૂડીથી પછી સીધો સરાવાળો રોડ આવી જાય છે અમારો, સીધું સરા ને ભલગામડા. એ ફાઈટક જો ભમરારું આપણને આજે નડ્યું છે, કાયમ આપણને આ નડે જ છે. વ્લોગને એન્ડ કરવો ભૂલી જ ગયા હતા, ઘરે આવીને એડ કરી બીજા દિવસે.